નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય વિશે અભ્યાસ કરીશું. તમે 9મા ધોરણમાં ત્રિકોણ વિશે શીખી ગયા અને આમાં પણ ત્રિકોણ વિશે શીખી ગયા 10મા ધોરણમાં પણ આ ચેપ્ટર કંઈક અલગ પ્રકારનું જ છે એટલે એમાં ગભરાવાની જરૂર નથી. પણ જે હાયર લેવલ સાયન્સ, હાયર સેકન્ડરી સાયન્સમાં જે જનાર વિદ્યાર્થીઓ છે તેના માટે આ ખાસ અગત્યનું પ્રકરણ છે. એટલે બાકીના એનો ઉમ્મીદ નથી કરવાનો, આમ તો સહેલું જ છે પણ કંઈક નવું છે ટૂંકમાં તમારા માટે આ પ્રકરણ. હવે ત્રિકોણમિતિના ઇંગ્લિશ શબ્દ છે ટ્રિગ્નોમેટ્રી, એ લખેલો જ છે ટ્રિગ્નોમેટ્રી. હવે એમાં 3 ગ્રીક શબ્દો સમાયેલા છે. ટ્રાય, અહીંયા અંડરલાઈન કરી છે, ટ્રાય, ગોન અને ત્રીજો મેટ્રીને આપણે મેટ્રન કહી દઈએ. તો ટ્રાય એટલે 3, ગોન એટલે બાજુ અને મેટ્રન એટલે માપ, એટલે કે 3 બાજુઓના માપ. તો ત્રિકોણમિતિ ત્રિકોણના બાજુઓ અને માપ વચ્ચેના સંબંધનો અભ્યાસ દર્શાવે છે. હવે જનરલી આ પ્રકરણમાંથી અત્યાર સુધી બોર્ડમાં 6 માર્ક્સનું પૂછાતું હતું. આપણે અત્યારે 30% અભ્યાસક્રમમાં કોઈ ચેપ્ટર ટોટલી કટ નથી થયું, ચેપ્ટર તો બધા જ છે, પછી એમાં ટોપિક કટ કરેલા છે. એટલે ગુણભાર તો મને લાગે છે ત્યાં સુધી એસ ઇટ ઇઝ જ રહેશે. એટલે 6 માર્ક્સના ગુણભારમાં 2 માર્કના 2 દાખલા અને 2 માર્કના ઓબ્જેક્ટિવ પૂછાતા હોય છે. કારણ કે ચેપ્ટર ઘણું લાંબુ છે એટલે સ્વાભાવિક છે 2 માર્કના 2 દાખલા તો આમાંથી પૂછાતા જ હોય છે અને 2 ઓબ્જેક્ટિવ, એમાં કોઈ MCQ ટાઈપનો હોય, ખરા ખોટા હોય કે ગમે તે રીતે હોઈ શકે ઓબ્જેક્ટિવ. હવે ત્રિકોણમિતિનો ઉપયોગ ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીથી તારાઓ અને ગ્રહો વચ્ચેનું અંતર શોધવા માટે કરતા હતા. એ સિવાય નકશા બનાવવા માટે, ભૌગોલિક નકશા બનાવવા માટે, અક્ષાંશ અને રેખાંશને સાપેક્ષ કોઈ ટાપુની માહિતી જાણવા માટે એનો ત્રિકોણમિતિનો ઉપયોગ થતો. આ સિવાય ત્રિકોણમિતિનો ઉપયોગ વ્યવહારમાં, દાખલા તરીકે દિલ્હીનો કુતુબ મિનાર છે, એ કુતુબ મિનાર ઘણો ઊંચો હોય, એની ઊંચાઈ માપે છે. તો મીટર પટ્ટીથી નથી માપવાનું. એક જણ મીટર પટ્ટીનો છડો નીચે લઈને ઊભો રહે ને બીજો એની ટોચ પર જાય એવું રીતે નથી માપવાનું. તો એવા જે કંઈક મિનારા, ટાવર, ટેકરીઓ, ઊંચા મિનારા, ઊંચા ટાવર, તો તેની ઊંચાઈ માપવા માટે આ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. દરિયામાં દીવાદાંડી આવે છે, તો એ દીવાદાંડીની ઊંચાઈ માપવા પણ આ ત્રિકોણમિતિનો ઉપયોગ આવે છે. આ સિવાય અંતર માપવા, અંતર એટલે કોઈક મોટી નદી હોય, એ નદીની પહોળાઈ માપવી હોય, એટલે કે એના 2 કિનારા વચ્ચેનું અંતર માપવું, અથવા તો કોઈ 2 દૂર ટેકરીઓ હોય તો એ 2 ટેકરીઓ વચ્ચેનું અંતર માપવું. પછી ત્યાર પછી દરિયામાં દીવાદાંડી અને કોઈ જહાજ વચ્ચેનું અંતર માપવું હોય કે જહાજ દીવાદાંડીથી કેટલું દૂર છે. તો આ ટાઈપના અંતર અને ઊંચાઈ માપવા માટે, એટલે કે વ્યવહારમાં પણ આ ત્રિકોણમિતિનો ઉપયોગ થતો હોય છે. પણ આ ટાઈપના જે અંતર ઊંચાઈ માપવાના જે દાખલા છે એ દાખલા તમારે આમ તો પ્રકરણ 9માં આવશે. અંતર અને ઊંચાઈ ચેપ્ટરનું નામ પણ અંતર અને ઊંચાઈ જ છે અને એ દાખલા તમારે 9મા પ્રકરણમાં શીખવાના આવશે. એમાં ત્રિકોણમિતિનો ઉપયોગ કઈ રીતે શોધાય, અંતર અને ઊંચાઈ, એ તમારે આવશે 9મા ચેપ્ટરમાં. હવે આપણે મેઇન ટોપિક શરૂ કરીએ તો આ પ્રકરણમાં આપણે કાટકોણ ત્રિકોણમાં જે લઘુકોણો હોય છે એ લઘુકોણોની સાપેક્ષ બાજુઓના ગુણોત્તરો વિશે ચર્ચા કરવાની છે. હવે અહીંયા મેં જેમ પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણને લાગુ પડે છે તેમ ત્રિકોણમિતિ પણ કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે છે. એટલે આખા ચેપ્ટરમાં આપણે કાટકોણ ત્રિકોણ જ આવશે. 9મા ચેપ્ટરમાં પણ તમે દાખલા ગણશો તો તેમાં પણ એક કાટકોણ ત્રિકોણ જ રચાશે. ભલે પછી અંતર શોધવાનું હોય કે ઊંચાઈ શોધવાની, તો એ કાટકોણ ત્રિકોણ રચાતો હોય છે. એની આકૃતિ દોરીને, ભૌમિતિક આકૃતિ દોરીને દાખલા ગણવાનું આવશે કે જેમાં કાટકોણ ત્રિકોણ જ મળશે તમને. તો કાટકોણ ત્રિકોણના અહીંયા ત્રિકોણમિતિમાં કાટકોણ ત્રિકોણ લાગુ પડે છે. હવે અહીંયા મેં કાટકોણ ત્રિકોણ દોર્યો છે તો આ તો 90 અંશનો ખૂણો, એ તો આપણને ખબર જ છે કાટખૂણો છે. બાકીના 2 લઘુકોણો છે. તો
તો અહીંયા મેં હેડિંગ પણ માર્યું જ છે કે લઘુકોણ થીટાના ત્રિકોણમિતીય ગુણોત્તર, હેડિંગ મારી દીધું છે. એટલે ત્રિકોણમિતિએ લઘુકોણોના સાપેક્ષ બાજુઓના ગુણોત્તરો વિશેની આપણે ચર્ચા કરવાની છે અત્યારે મેઇન ટોપિકમાં. હવે આ જે બે લઘુકોણો છે અજ્ઞાત છે, એના માપ જાણતા નથી. એટલે આપણે અજ્ઞાત ખૂણાને આપણે કોઈ પણ ઇન્ડિકેશન આપી દઈએ. દાખલા તરીકે આ મેં અજ્ઞાત ખૂણાને થીટા વડે દર્શાવો, આલ્ફા, બીટા, ગેમા, ફાઈ, ગમે તે રીતે તમે જનરલી આપણે થીટા વડે દર્શાવીએ છીએ. તો અહીંયા અમે આ જે સી લઘુકોણ છે એ સી લઘુકોણને મેં થીટા વડે દર્શાવેલો છે. એટલે હેડિંગ પણ મેં એવી રીતે જ માન્યું છે કે લઘુકોણ થીટાના ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે તમે જોઈ શકો છો કે કાટકોણ ત્રિકોણમાં કુલ 3 બાજુઓ છે. એમાં મેં નંબર આપી દીધા છે 1, 2 અને 3. તો 3 બાજુઓમાં શક્ય કેટલા ગુણોત્તરો મળે? તો પહેલા 3 ગુણોત્તરો તો આ રીતે મળશે, 1 અને 3 નો ગુણોત્તર, પહેલી અને ત્રીજી બાજુનો ગુણોત્તર, ત્યાર પછી બીજી અને ત્રીજી બાજુનો ગુણોત્તર, ત્યાર પછી પહેલી અને બીજી બાજુનો ગુણોત્તર. આ 3 ગુણોત્તરો થઈ ગયા. હવે એના વ્યસ્ત લઈએ તો બીજા 3 ગુણોત્તર મળશે. તો આના વ્યસ્ત લઈએ એટલે અંશ છેદ ઉલટાવીએ તો 3 અને 1 નો ગુણોત્તર, એ જ રીતે 3 અને 2 નો ગુણોત્તર, અને એ જ રીતે 2 અને 1 નો ગુણોત્તર. તો આ રીતે શક્ય આપણને કુલ 6 ગુણોત્તરો મળે છે. હવે તમે જે લઘુકોણના ત્રિગુણોત્તરો શોધવા માંગતા હોય તો આકૃતિમાં તે ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ દર્શાવી દેવાની. કર્ણ તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ, એ તો એઝ ઇટ ઇઝ બદલાતો નથી. કાટખૂણાની જે સામેની બાજુ કર્ણ તો ફિક્સ જ રહે. પણ દાખલા તરીકે તમે એ ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા માંગો છો તો તમારી સામેની બાજુ BC થશે અને પાસેની બાજુ AB થશે. એટલે જે બે લઘુકોણોમાંથી તમે જે લઘુકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા માંગો છો તેની સામેની બાજુ અને પાસેની બાજુ અને કર્ણ તમારે દર્શાવી દેવા આકૃતિ. હવે આ જે પહેલો ગુણોત્તર મેં કીધો 1 અને 3 બાજુનો ગુણોત્તર, એટલે કે સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર. તો આ જે 6 ગુણોત્તરો છે, 6 ગુણોત્તરોને નામ આપવામાં આવ્યા છે, નામથી ઓળખવામાં આવ્યા છે. તો આ જે સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે એને સાઇન વડે ઓળખવામાં આવે છે. એકચ્યુઅલી એનું SINE આખો સ્પેલિંગ છે SINE, પણ દાખલામાં આપણે ટૂંકમાં એના 3 આલ્ફાબેટ SIN નો આપણે વડે દર્શાવીશું. અને જે લઘુકોણના તમે ત્રિગુણોત્તરો શોધવા માંગો છો તો એ ખૂણો દર્શાવો. તો અહીંયા આપણે આ થીટા જે ખૂણો છે એ થીટા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શોધીએ છીએ, દર્શાવીએ છીએ. એટલે અહીંયા થીટા લખ્યું. તમે થીટાની જગ્યાએ C પણ લખી શકો, ખૂણા C. પણ અહીંયા પછી ખૂણા C માટે એંગલ C નથી કરવાનો, ફક્ત C જ લખવાનું. એના તમે શોધવા માંગતા હોય તો તમારે એ લખો. એટલે બે લઘુકોણો પૈકી તમે જે લઘુકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા માંગતા હો તે અહીંયા દર્શાવો. A હોય તો એના, C હોય તો C દર્શાવો. અહીંયા આગળ C પણ લખી શકીએ થીટાની જગ્યાએ, પણ આપણે એને અજ્ઞાત ખૂણાને આપણે થીટા વડે દર્શાવ્યો છે એટલે આપણને એ રીતે પણ દર્શાવી શકીએ. તો અહીંયા આગળ આ ખૂણા C લઘુકોણ થીટાના આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર દર્શાવે છે. એટલે કે જે એમાં સામેની બાજુ આપણે જે ખૂણું છે C એની સામેની બાજુ AB છે અને કર્ણ AC છે. તો પહેલો ગુણોત્તર. ત્યાર પછીનો બીજો ગુણોત્તર છે પાસેની બાજુ અને કર્ણનો ગુણોત્તર. એને ખરેખર એનું આખું નામ છે કોસાઇન, COSIN, પણ એના પણ શરૂઆતના 3 આલ્ફાબેટ લેવામાં આવે છે. તો એને ટૂંકમાં કોસ વડે દર્શાવવામાં આવે છે, કોસ થીટા. અને એટલે કે આ ગુણોત્તર જે છે પાસેની બાજુ અને કર્ણનો જે ગુણોત્તર છે એ કોસ વડે દર્શાવવામાં આવે છે. અને પાસેની બાજુ એટલે આકૃતિ પ્રમાણે BC અને કર્ણ AC છે.
ત્યાર પછી ત્રીજો ગુણોત્તર છે સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર. તો એ સામેની બાજુ અને પાસેની બાજુના ગુણોત્તરને ટેન્જેન્ટ, આ જો આગળ સ્પેલિંગ છે TAN પછી GENT, ટેન્જેન્ટ આખું નામ છે. પણ એમાં પણ આપણે એના 3 આલ્ફાબેટ લઈએ તો એને આપણે ટેન વડે દર્શાવવામાં આવે છે. આખું નામ છે એનું ટેન્જેન્ટ, પણ ટૂંકમાં આપણે એને ટેન વડે દર્શાવીએ છીએ. એટલે કે ટેન થીટા બરાબર, એટલે કે સામેની બાજુ અને પાસેની બાજુના ગુણોત્તરને આપણે ટેન વડે દર્શાવીએ છીએ. હવે સામેની બાજુ આપણી આકૃતિ પ્રમાણે AB છે અને પાસેની બાજુ BC છે. હવે એ ત્રણના વ્યસ્ત, આ જે 3 ગુણોત્તરો છે એ 3 ગુણોત્તરોના હવે વ્યસ્ત લઈએ છીએ. તો વ્યસ્તમાં કે કર્ણ અને સામેની બાજુનો ગુણોત્તર એ ખરેખર કોસિકેન્ટ, COSECANT આખું નામ કોસિકેન્ટ. પણ જો શરૂઆતના 3 આલ્ફાબેટ લેવા જઈએ તો COSમાં આપણે ડબલ થાય છે. આ પણ એક COS છે અને ફરી પાછો COS આવે, એટલે અહીંયા આપણે 5 આલ્ફાબેટ લઈએ છીએ. એટલે એને કોસેક વડે દર્શાવવામાં આવે છે. જનરલી આપણે 3 આલ્ફાબેટ લઈએ છીએ, પણ અહીંયા 3 આલ્ફાબેટ લેવા જઈએ તો સેમ થઈ જાય, COS થઈ જાય. એટલે આના માટે આપણે 5 આલ્ફાબેટ લઈએ છીએ અને એને કોસેક વડે દર્શાવવામાં આવે છે. એટલે કે કર્ણ અને સામેની બાજુના ગુણોત્તરને કોસેક વડે દર્શાવવામાં આવે છે. હવે કર્ણ એટલે કે AC અને સામેની બાજુ છે A. ત્યાર પછી આ જે બીજાનો વ્યસ્ત, પાસેની બાજુ અને કર્ણનો વ્યસ્ત, એટલે કે કર્ણ અને પાસેની બાજુના ગુણોત્તરને સિકેન્ટ, એનું આખું નામ છે સિકેન્ટ, SECANT. પણ એના 3 આલ્ફાબેટ લઈએ તો સેક વડે દર્શાવવામાં આવે છે. એટલે કે સેક થીટા કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ આપણો AC છે અને પાસેની બાજુ BC છે. ત્યાર પછી આ ત્રીજાનો વ્યસ્ત લઈએ તો સામેની બાજુ અને પાસેની બાજુનો વ્યસ્ત, અંશ અને છેદ ઉલટા, તો કે પાસેની બાજુ અને સામેની બાજુના ગુણોત્તરને કોટેન્જેન્ટ, COT પછી ટેન્જેન્ટ, TANGENT આખું કોટેન્જેન્ટ વડે ઓળખવામાં આવે છે. પણ એના પણ 3 આલ્ફાબેટ લઈએ તો કોટ થીટા વડે દર્શાવવામાં આવે છે, કોટ વડે. અને પાસેની બાજુ આપણી આકૃતિ પ્રમાણે BC છે અને આપણે સામેની બાજુ આપણી AB છે. તો આ રીતે જે કાટકોણ ત્રિકોણમાં જે 2 લઘુકોણ છે એ 2 લઘુકોણના કુલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણને મળે છે. હવે દરેક વખતે ત્રિકોણમિતીય ગુણોત્તરો ન બોલવું હોય તો ટૂંકમાં તમે ત્રિગુણોત્તરો પણ લખી શકો છો, ડેશ કરીને ત્રિગુણોત્તરો એમ પણ લખી શકો છો. આ રીતે ટૂંકમાં ત્રિગુણોત્તરો. દર વખતે ત્રિકોણમિતીય ગુણોત્તરોનો શબ્દનો ઉપયોગ ન કરવો હોય તો તમે ટૂંકમાં એટલે આખો ટૂંકમાં ત્રિગુણોત્તરો વડે પણ ઉચ્ચાર કરી શકો છો કે લખી શકો છો. તો આ થયા આ Cના, કે જેને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. હવે ધારો કે આપણે A નાખીએ તો સૂત્રો તો આના આ જ રહેશે, પણ એમાં તમારી ધારો કે સાઇન A લઈએ તો સામેની બાજુ BC આવશે, કર્ણ તો AC જ રહેશે. દાખલા તરીકે cos A કહીએ તો પાસેની બાજુ AB આવશે અને કર્ણ તો AC જ રહેશે. ટૂંકમાં જે લઘુકોણના તમે ત્રિગુણોત્તરો શોધો છો એની સામેની બાજુ અને પાસેની બાજુ લેવાની, બરાબર, આકૃતિ પ્રમાણે. પણ સૂત્રો તો આ પ્રમાણે જ રહેશે. એટલે તમારે આ ચેપ્ટરમાં ઘણા બધા સૂત્રો આવે છે, કોઠો આવે છે, કિંમતો, બધું બહુ યાદ રાખવાનું આવે છે. તો જેમ જેમ ચેપ્ટર ચાલતું જાય તેમ તેમ એક લિસ્ટ સમરી નોટબુકમાં પાછળ ચેપ્ટરનું હેડિંગ મારીને તમે એક લિસ્ટ જે કંઈ યાદ રાખવાનું છે એ લિસ્ટ બનાવીને રાખો અને એમાં આ રીતે હેડિંગ જ મારા આટલી આકૃતિ દોરો આ રીતની, અને લઘુકોણ થીટાના ત્રિકોણમિતીય ગુણોત્તર, લઘુકોણ શબ્દ લખશો તો પણ ચાલે, લઘુકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો.
અને એને તમારે કઈ રીતે યાદ રાખવાનું છે? પહેલો ગુણોત્તર સાઈન, સા સામેની બાજુ ભાગ્યા કર્ણ, એ રીતે યાદ રાખો. ટેકનિક રાખો. સાઈન, સા સામેની બાજુ ભાગ્યા કર્ણ. એના પછી કોસ, તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એના પછી ટેન, તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ રીતે એક લિસ્ટ બનાવો અને એની સામે જ સામે વ્યસ્ત લો. 3 અહીંયા અને એની જ સામે એના વ્યસ્ત લખો એટલે તમને એના વ્યસ્ત પણ યાદ રહે છે. કે સાઈનનો વ્યસ્ત કયો? તો કે કોસેક, કર્ણના છેદમાં સામેની બાજુ. ત્યાર પછી કોસનો વ્યસ્ત કયો? તો સેક, તો એ પણ કર્ણ અને પાસેની બાજુ. અને ટેનનો વ્યસ્ત કોણ? તો કે કોટ, તો કે પાસેની બાજુ કરતે સામે. હવે કેમ એકબીજાના વ્યસ્ત છે? આપણે ભૂમિતિ આગળ શીખી ગયા વાસ્તવિક સંખ્યા કે જે બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર 1 થતો હોય તો તે બે વાસ્તવિક સંખ્યાઓ પરસ્પર એકબીજાને વ્યસ્ત કહેવાય છે. એવું કંઈક શીખી ગયા. અને જે બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો 0 થતો હોય તો તે પરસ્પર એકબીજાની વિરોધી છે એમ કહેવાય. તો એવું જ કંઈક અહીંયા પણ થાય છે. સાઈન અને કોસેકનો ગુણાકાર 1 થાય છે, કોસ અને સેકનો ગુણાકાર 1 થાય છે, ટેન અને કોટનો ગુણાકાર પણ 1 થતો છે. એ પછી આપણે આગળ થિયરીમાં આપણે જોઈશું એ પરસ્પર એકબીજાના વ્યસ્ત વિશે. કારણ કે આના પરથી અન્ય ત્રિગુણોત્તરો પણ મળે છે. આ 6 તો સૂત્રો યાદ રાખવાના જ છે, એ સિવાયના હજુ આગળ બીજા સૂત્રો મળે છે, અન્ય ત્રિગુણોત્તરો પણ મળે છે. એ પછી જોઈશું. અત્યારે મેઇન આપણે આ 6 યાદ રાખવાના છે. તો કે સ્વાધ્યાય 8.1માં આપણે આ જ કામ કરવાનું છે કે તમને કોઈ પણ એક કાટકોણ ત્રિકોણમાં તમને બે બાજુના માપ આપેલા હોય, 3માંથી કોઈ પણ બે બાજુના માપ, અને પછી તમારે પાયથાગોરસ પ્રમેયની મદદથી ત્રીજી બાજુ શોધવાની હોય અને તમને જેના માંગે તેના, એના માંગે તો એના 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો, સીના માંગે તો સીના 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો લખવાના છે. તો એ રીતે બારી બંધ કરો. તો આ રીતે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો પર આધારિત સ્વાધ્યાય 8.1 છે. એટલે આપણે સ્વાધ્યાય 8.1 શરૂ કરીએ છીએ કે આમાં આપણી પાસે તૈયાર જ છે બધું કામ, એમાં ને એમાં જ આપણે બતાવીશું સ્વાધ્યાય. તો સ્વાધ્યાય 8.1માં પહેલો દાખલો છે. તો પહેલા દાખલામાં એવું કીધું છે ત્રિકોણ ABC જ છે આકૃતિમાં અને ખૂણો B કાટખૂણો આપેલો છે. એમાં AB નું માપ 24 સેન્ટીમીટર આપેલું છે. અહીંયા હવે નંબર સબ કરી નાખે છે કારણ કે નંબરમાં આપણે માપ લખવાના છે. તો AB 24 આપેલું છે, આ 24 આપેલું છે AB નું માપ, અને BC નું માપ 7 આપ્યું છે. અને એવું કીધું છે નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો, અને બબ્બે જ આપ્યા છે, એના 2 અને સીના 2, અને એ પણ સાઈન અને કોસ આપે છે. પણ આપણે એના પણ 6 અને સીના પણ 6 ત્રિગુણોત્તરો શોધીશું. તો અત્યારે આપણે આકૃતિમાં જ્યારે થીટાના લીધા છે એટલે આપણે સીના શોધીશું, પછી એના તમારે હોમવર્કમાં શોધવાના. તો અત્યારે આપણી આકૃતિ પ્રમાણે જ્યારે એણે એ અને સીનો ઉલ્લેખ કર્યો છે એટલે અહીંયાથી આપણે થીટા કાઢી નાખીએ છીએ કે આપણે સીના ત્રિગુણોત્તરો બધા લખવાના છે. એટલે અહીંયા આપણે થીટાની જગ્યાએ આપણે સી લખીશું. બરાબર. હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. પાયથાગોરસ પ્રમેયની મદદથી કર્ણ શોધવાનું છે. તો પાયથાગોરસ પ્રમેય આવે છે, એનું વિધાન આ રીતે છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે. એટલે અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું કે પાયથાગોરસ પ્રમેય મુજબ સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર શું થશે? કર્ણનો. આ સૂત્ર આ રીતે. હવે સામેની બાજુ આપણે 24 મૂકીએ પ્લસ પાસેની બાજુ 7 મૂકીએ અને કર્ણ આપણે શોધવો.
તો અહીંયા 24નો વર્ગ 576 અને 7નો વર્ગ 49 થાય. સાદું રૂપ તો 576 વત્તા 49 તો 625 થશે. આ તો થયો વર્ગ. આપણે તો કર્ણ જોઈએ છે એટલે લખવાનું બંને બાજુ વર્ગમૂળ લેતા. જો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 625નું વર્ગમૂળ લખવાનું, બંને બાજુ વર્ગમૂળ લેતા કર્ણ બરાબર 25. આ રીતે એટલે પાયથાગોરસ પ્રમેયની મદદથી આપણે કર્ણ શોધી નાખવાનું. તો કર્ણ કેટલો આવ્યો? 25. આ રીતે કામ કરવાનું. આ રીતે દાખલો આપ્યો છે. કાટકોણ ત્રિકોણ આપેલો છે, એમાં બે બાજુના માપ આપેલા છે અને આ રીતે પાયથાગોરસ પ્રમેયની મદદથી તમે પહેલા ચેપ્ટરમાં શીખી જ ગયા છો પાયથાગોરસ પ્રમેયનું. એટલે આલેખન દર્શાવો છો વર્ગમૂળ 3નું વર્ગમૂળ 2માં, એમાં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ આવે છે. એટલે એ રીતે ત્રીજી બાજુ કોઈ પણ આપે, બે ત્રણમાંથી કોઈ પણ હોય, દરેક વખતે સામેની બાજુ અને પાસેની બાજુ આપે એવું નથી. કોઈ વાર સામેની બાજુ અને કર્ણ આપ્યું હોય તો પાસેની બાજુ શોધવાનું, તો બાજુ બદલવાની. કર્ણના વર્ગમાંથી જે આપેલું હોય માપ તેનો વર્ગ બાદ કરવાનો. એટલે સાદું રૂપ ટૂંકમાં આપવાનું છે. એટલે કોઈ પણ બે બાજુ આપેલું અને તમને બંને લઘુકોણના કે કોઈ એક લઘુકોણના 6 ગુણોત્તરો શોધવાનું કે તો એ તમને શોધતા આવડવું જોઈએ. હવે અહીંયા એણે દાખલામાં ભલે એણે સાઇન અને કોસના જ આપ્યા છે, પણ આપણે 6 શોધીશું એટલે તમને આઈડિયા આવે. તો સીના અને એના બંનેના એણે 2 શોધવાના કીધા છે, પણ આપણે બંનેના 6 શોધીશું. તો અત્યારે અહીંયા આપણે સીના તૈયાર છે એટલે સીના આપણે શોધીએ છીએ. તો સી લખી દઉં છું. તમારે હોમવર્કમાં શોધવું એટલે અહીંયા હું સી લખું છું બધામાં. એણે ભલે 2 જ કીધા છે, એણે આ 2 જ કીધા છે, સાઇન અને કોસ 2 જ શોધવાના. એના પણ 2 જ કીધા છે, પણ આપણે 6 શોધીશું કારણ કે આપણી પાસે તૈયાર સૂત્રો છે. સૂત્રો આના આ જ લાગવું પડે છે કે સાઇન પહેલાં તો તમારે જે ખૂણાના શોધવાના છે એને ઇન્ડિકેટ તો કરો છો કે તમારે તમે પહેલાં કોના શોધો છો? તો કે સીના. તો સીના શોધો છો તો તેની સામેની બાજુ અને પાસેની બાજુ. એટલે સૂત્રો તો એના એ જ આવશે કે સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો AB ના છેદમાં AC. તો સામેની બાજુનું માપ કેટલું છે? તો અહીંયા મૂકી દો કે 24 છે અને AC નું માપ કેટલું છે? તો કે 25. તો આ આપણો પહેલો જવાબ કે સાઇન C ગુણોત્તરની કિંમત શું મળી? તો 24/25. તો આ આપણો જવાબ છે. ત્યાર પછી આ કોસ. તો કોસ શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયાથી માપ લઈ લો, BC નું માપ. તો BC નું માપ 7 છે અને કર્ણનું માપ 25. તો આ આપણો બીજો ગુણોત્તર. એ રીતે ત્રીજો, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે કિંમત જ ખાલી મૂકી દેવાની છે, માપ જ મૂકી દેવાના છે. આપણે જે એટલું દાખલામાં એટલું કરવાનું છે. પેલા તો સૂત્રો છે, હવે આપણે દાખલો ગણીએ છીએ અને એમાં ગુણોત્તરોની કિંમત શોધીએ છીએ કે જે આપણે 2 આપી છે ને 1 શોધી એટલે 3 બાજુના માપ ખાલી મૂકતા જવાનું છે. પણ સૂત્રો બરાબર પાકા હોવા જોઈએ. સૂત્રો જો ખોટા હોય તો પછી કિંમતો ખોટી પડશે. એ જ રીતે અહીંયા વ્યસ્ત એટલે અનવ્યસ્ત એટલે કે 25/24. અનવ્યસ્ત તો કે 25/7. એ જ રીતે અનવ્યસ્ત તો 7/24. તો આ રીતે ભલે એને 2 માંગ્યા છે પણ તમારે 6 ગુણોત્તર એના પણ અને સીના. તો મેં સીના તમને 6 ગુણોત્તર શોધી નાખ્યા. હવે તમે જ્યારે એના શોધો ત્યારે તમારે અહીંયા ઇન્ડિકેટ કરો, એ ખૂણાને ઇન્ડિકેટ કરો તો તમારી સામેની બાજુ BC થશે અને પાસેની બાજુ AB થશે. એટલે ખાલી તમારે આ શબ્દ બદલાશે, આ તમારી સામેની બાજુ અને આ તમારી પાસેની બાજુ. પણ AB તો 24/24 જ રહેશે, BC તો 7/7 જ રહેશે.
અને 80 તો 25 ના 25 જ હશે. એટલે જ્યારે તમે સાઇન એ શોધશો ત્યારે સાઇન એમાં તમારી સામેની બાજુ આ આવશે, એટલે 7/25 આવશે. તમારી કિંમત બદલાશે. જ્યારે તમે ગુણોત્તર એના 6 ગુણોત્તરો શોધશો ત્યારે તમારે એ 6 ગુણોત્તરોની કિંમત બદલાશે. ત્યાર પછી cos a, તો cos a માં પાસેની બાજુ આ તમારી હશે, આ તમારી પાસેની બાજુ હશે, એટલે 24/25 આવશે. પછી tan માં આ તમારી સામેની બાજુ એટલે 7/24 આવશે. પછી એના 3 તમે વ્યસ્ત લઈ. તો આ રીતે હોમવર્કમાં તમારે કોના મેં સીના શોધી બતાવ્યા 6 ગુણોત્તરો, તમારે કોના તો કે એના 6 અહીંયા પછી એંગલ નથી મારવાનું કે સાઇન ખૂણો સી કોસ ખૂણો સી એમ નથી કરવાનું. અહીંયા તમારે ફક્ત સી જ લખવાનું છે, ફક્ત એ જ લખવાનું છે. જો તમે ખૂણાને કોઈ ઇન્ડિકેશન આપો છો, કોઈ ઓળખ આપો છો, તો ત્યાં આગળ મેં શું કર્યું હતું આકૃતિમાં એ ખૂણાને થીટા વડે દર્શાવ્યું, એની ઓળખ આપી હતી, અજ્ઞાત માપ મેં લીધું હતું થીટા, એટલે હું થીટા લખતી હતી. પણ તમે અત્યારે હવે દાખલામાં એને થીટાનો ઉલ્લેખ નથી કર્યો, એને ડાયરેક્ટ સીનો ઉલ્લેખ કર્યો છે, ડાયરેક્ટ એનો ઉલ્લેખ કર્યો છે. એટલે અહીંયા તમારે એ જ રીતે સીના 6 ગુણોત્તર તમારે હોમવર્કમાં કોના એના 6 ગુણોત્તર તમારે શોધવાના છે. એટલે ટૂંકમાં સ્વાધ્યાય 8.1માં આ જ કામ છે. આજે જે કંઈ આપણે 6 સૂત્રો જોયા એ 6 સૂત્રો પર આધારિત દાખલા છે. તો આ એક ટાઈપનો દાખલો થયો કે તમને કોઈ પણ કાટકોણ ત્રિકોણ આપે, એમાં કોઈ પણ 2 બાજુના માપ આપે અને પછી 2 લઘુકોણમાંથી કોઈ પણ કાં તો બંનેના કાં તો કોઈ એક લઘુકોણના 6 ગુણોત્તર કે કોઈ પણ 2 કે 3 કે 4 ગમે તેટલા ગુણોત્તરો શોધવાનું કે તો આ રીતે તમારે પાયથાગોરસ પ્રમેયની મદદથી એની ત્રીજી બાજુ પહેલાં શોધી નાખવાની અને તમે જ્યારે તમે એના કરશો ને ત્યારે તમારે આકૃતિ બદલવી પડશે. મેં જે કામ સીનું તમને બતાવ્યું, હવે તમે જ્યારે હોમવર્કમાં એના લઘુકોણો લઘુકોણ એના ત્રિકોણમિતિય ગુણોત્તરોનું હેડિંગ મારી ને કામ કરશો ત્યારે તમારે આકૃતિ બદલી નાખવી. આકૃતિમાં તમારે બદલીને શું ખાલી બદલવાનું, અહીંયા તમારી સામેની બાજુ લખવાની, અહીંયા તમારે પાસેની બાજુ લખવાની. માપ નથી બદલવું. માપ તો તમને AB 24 આપ્યું છે તો 24 જ રહેવા દેવાનું છે. BC તમને 7 આપ્યું છે તો તમારે 7 જ રહેવા દેવાનું છે. અને AC આપણે પાયથાગોરસની મદદથી શોધીએ છીએ 25, એટલે 25 આવશે. એટલે માપ નથી બદલવાના, ખાલી શબ્દ બદલવાનું છે કે જ્યારે અહીંયા તમે ઇન્ડિકેટ કરો, જ્યારે તમે એટલે આકૃતિ બદલીને કામ કરજો, એની એ આકૃતિમાં નહીં કરતા તો ભૂલ પડવાની શક્યતા રહેશે. મેં ભલે તમને એની એ આકૃતિમાં બતાવ્યું, આ તો તમને સમજાવ્યું કે તમારે કઈ રીતે કામ કરવું છે. તમે આકૃતિ બદલીને અહીંયા આગળ સામેની બાજુ લે છો, આ પાસેની બાજુ લે છો. આ તો 24, 7 અને 25 જ રહેવા દો છો, બરાબર. હવે અને આ રીતે સાઈનની જગ્યાએ સીની સાઈન એ, કોસ એ, ટેન એ, કોસેકે, સેકે અને કોટે. સૂત્રો તો આના આ જ રહેશે, પણ તમારી આ બાજુ બદલાશે. દાખલા તરીકે તમારી સામેની બાજુ કઈ આવશે? BC આવશે અને આ AC આવશે. એ જ રીતે અહીંયા પાસેની બાજુ કઈ આવશે તો કે અહીંયા BC ની જગ્યાએ AB આવશે. એટલું ખાલી બદલાશે અને આ કિંમતો બદલાશે. એટલે તમારે હોમવર્કમાં જેમ મેં સીના બતાવ્યા 6 ગુણોત્તરો, એ જ રીતે તમારે એના 6 ત્રિગુણોત્તરો તમારે લખવાના છે આકૃતિ બદલીને. હેડિંગ મારવાનું લઘુકોણ એના ત્રિકોણમિતિય ગુણોત્તર. અત્યારે હું આ દાખલા માટે હેડિંગ આપણે આ રીતે મારીશું કે લઘુકોણ સીના ત્રિકોણમિતિય ગુણોત્તર. તો આ એક ટાઈપ છે. હવે આ જ ટાઈપનો બીજો દાખલો લઈએ તો હું પહેલા સીધો 5મો દાખલો લઉં છું, કારણ કે 5મો દાખલો આ ટાઈપનો છે. એટલે હું પહેલા 5મો લઈ લઉં છું, પછી વચ્ચેના લઈએ છીએ. એક સરખી રીતના દાખલા પહેલા લઈ લઈએ છીએ એક સાથે, એટલે તમને પણ આઈડિયા. હવે 5મા દાખલામાં અલગ આપ્યું છે. પહેલા દાખલામાં શું આપ્યું હતું? એને કાટકોણ ત્રિકોણનું નામ આપી દીધું હતું અને એક ખૂણો B કાટખૂણો લેવાનું આપી દીધું હતું અને 2 બાજુના માપ આપી દીધા. પણ હવે 5મા દાખલામાં એણે છે ને
આ જે 6 ગુણોત્તરો છે, 6 ત્રિગુણોત્તરો શબ્દ હું વાપરીશ. દરેક વખતે ત્રિકોણમિતીય શબ્દ નહીં વાપરું, ટૂંકમાં હું ત્રિગુણોત્તરો શબ્દ વાપરીશ. તો આ 6 ત્રિગુણોત્તરોમાંથી એક ત્રિગુણોત્તરનું માપ આપેલું છે, કિંમત આપી દીધી છે પાંચમા દાખલામાં. તો એ પાંચમા દાખલામાં sec થીટા એમ આપેલું છે. એટલે આ હતો પહેલો દાખલો, આ સ્વાધ્યાય 8.1 નો પહેલો આપણે કરી ગયા. અને તમારે હોમવર્કમાં કોના તો કે લઘુકોણ એના 6 ત્રિગુણોત્તરો તમારે શોધવાના. બરાબર? હવે કયો દાખલા નંબર 5 લઈશ, વચ્ચેના પછી કરાવીશ પછી, પણ એક સરખા રીતના દાખલા પહેલા લઈએ છીએ. તો પાંચમા દાખલામાં એવું કીધું છે sec થીટા આપ્યું છે. પાંચમા દાખલામાં શું આપ્યું છે? sec થીટા આપ્યું છે. અને એ sec થીટા આપી દીધું છે, આ બાજુ લખું છું, sec થીટા આપેલું છે દાખલા નંબર 5. sec થીટા આપેલું છે. sec થીટા 13 ના છેદમાં 12. આ રીતે અલગ ટાઈપ, થોડું રીત બદલાય છે. એક 6 માંથી કોઈ પણ એવું નહીં કે sec કોઈ પણ આપે, કાં તો તમને sin આપે, cos આપે, tan આપે, cosec આપે, sec આપે કે cot આપે. 6 માંથી કોઈ પણ એક ગુણોત્તર તમને આપે આ રીતે એની કિંમત આપે. તો પહેલા તો તમારે શું કરી દેવાનું, એનું સૂત્ર યાદ કરીને લખી દેવાનું. 6 માંથી જે ગુણોત્તર આપેલો હોય, જે ગુણોત્તરની કિંમત આપેલી હોય એ લખીને એની સામે એનું સૂત્ર મૂકી દેવાનું. તો આપણે રિમાઇન્ડ કરવું પડશે કે ભાઈ sec બરાબર શું છે? તો sec બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ છે. એટલે 6 સૂત્રો તમારે ખાસ યાદ રાખવા પડશે. કર્ણના છેદમાં પાસેની બાજુ. બરાબર? હવે તમે આ જ આકૃતિ હું રવા દઉં છું. તમારે નામ વગરનો ત્રિકોણ ધારો કે લઈએ છે અને કોઈ પણ તમે થીટા અહીંયા લો કે અહીંયા લો, આપણે જે પહેલા દાખલામાં લીધો છે એ થીટા અહીંયા લઈ લઈએ છીએ. બરાબર? પછી તમારે સામેની બાજુ આકૃતિ કાટકોણ ત્રિકોણની દોરવાની. તમે કોઈ પણ થીટા લઘુકોણ દર્શાવી દો. અહીંયા ઉપર દર્શાવો છો કે અહીંયા દર્શાવો છો, તમે કોઈ પણ દર્શાવો, જે પ્રમાણે દર્શાવો એ રીતે તમારી સામેની બાજુ ને પાસેની બાજુ આકૃતિમાં લખાવી જોઈએ. જો તમે ઉપર ઇન્ડિકેટ કરો થીટાને તો આ પાસેની બાજુ થશે ને આ સામેની બાજુ થશે. તો અહીંયા તમે કોઈ પણ લઘુકોણ લઈ શકો છો, ઉપર કે નીચે, એટલે એ કે સી કોઈ પણ લઈ શકો છો. ભલે નામ લખવું હોય તો લખો તો પણ કંઈ ખોટું નથી. એટલે તમે કોઈ પણ લઈ શકો. એ જ અહીંયા એને પણ થીટા તરીકે લઈ શકો છો કે સીને, એમાંથી કોઈ પણ લઈ શકો. તો મેં પહેલાં આપણું બદલાય નહીં બધું, એટલે મેં આ દર્શાવ્યું છે. હવે આપણને